સહજાનંદ સ્વામી મહારાજ. બહુ જ સમયસર બીજા વિભાગની આજની સભાનો શુભારંભ થઈ રહ્યો છે. ભાઈઓ, બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની. ત્યાર પછી વળી જગમાં અધર્મ વાજ્યો અપાર, ભક્તિ ધર્મને પીડવા અસુરે લીધા અવતાર. સત્ય વાત ઉથાપવા આપવા ઉપદેશ વળા, એવા પાપી પ્રગટ થયા ઘરો ઘર ગુરુ સઘળા. ભક્તિ ધર્મ ભય પામિયા, રહ્યું નહીં રેવા કોઈ ઠામ. ત્યારે તમે પ્રગટિયા કૌશલ દેશમ ઘન શ્યામ. તવ ચરિત્ર ગાવા ચિત્તમાં ઉમંગ રહે છે યતિ. શબ્દ સર્વથાઈ સવડાયા પજો એવી મતી. વળી સાચા સંતને હું લડી લડી લાગુ પાય. કરો કૃપા ગ્રંથ કરતા વિઘ્ન કોઈ ન થાય. હરિજના મન મગન થઈ એવી આપ જોયા શીશ. હરિના ગુણ શ્રી હરિના ગુણ ગાતા સુણતા હર્ષવાદે હમેશ. તેને તે હિંમત દીજીએ લીજીએ હાથ હવે ગ્રહી. આદરુ કરું આ ગ્રંથનો પ્રતાપ તમારો લહી.
ભક્તિ ધર્મ ભય પામ્યા, રહ્યું નહીં રહેવા કોઈ ઠામ, ત્યારે તમે પ્રગટ્યા કોસલ દેશમાં ઘનશ્યામ. નિષ્કુળાનંદ સ્વામી પ્રથમ પ્રકરણમાં મંગળાચરણ કરતા લખે છે, ભક્તિ અને ધર્મને જ્યારે પીડા થાય છે, અસુરો દુઃખ આપે છે, ત્યારે તમે પ્રગટ થાઓ છો. તમે ઘનશ્યામ છો. ઘનશ્યામ એટલે વાદળા જેવા તમે શ્યામ છો. વાદળા જેવા તમે કાળા છો. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં છેલ્લા પ્રકારમાં એમ લખ્યું છે, વેરો ન કર્યો વર્ષતા, ઘન પેઠે શ્રી ઘનશ્યામ. જેમ વાદળું વેરો કરતું નથી એટલે પક્ષપાત કરતું નથી, એમ મહારાજ તમે પક્ષપાત રાખ્યો નથી જીવાત્માઓના કલ્યાણ કરવામાં. વાદળ કાળું થાય ત્યાંથી જ લોકોને સંતોષ થવા માંડે. વધારે કાળું થાય, વધારે સંતોષ થાય, રાજી થાય, અને પછી વરસી પડે. મહારાજ તમે વાદળા જેવા કાળા છો. કાળું વાદળું વરસવામાં પક્ષપાત નહીં કરતું. પાપી પુણ્ય બધાયના ખેતરમાં વરસે છે. મહારાજ તમે આ વખતે પ્રગટ થઈ જીવાત્માઓનો ઉદ્ધાર કરવામાં લેશ માત્ર પક્ષપાત કર્યો નથી. તમારા ચરિત્ર ગાવામાં ચિત્તમાં બહુ આનંદ આવે છે. આનંદ એ જ ભગવાનનું સ્વરૂપ છે. શરીરનું સુખ દુઃખ મિશ્રિત છે. આત્માનું સુખ કેવળ સુખ જ છે. એમાં દુઃખનો લેશ નથી. પરમાત્માનો આનંદ કહેવાય. આનંદ નિરવધિ છે. સુખ આત્માનું અવધિવાળું છે. સ્વરૂપાનંદ સ્વામી આત્માને દેખતા હતા તો પણ શાંતિ ન થઈ, કારણ કે આત્માનું સુખ અવધિવાળું છે. આત્માની પર પરમાત્માનો આનંદ નિરવધિ છે. આ લોકના સુખ તો તમે બધાય ભોગવો છો, પસ્તાવ છો અને પતી જાઓ છો. શેરડીનો સાઠો શરૂઆતમાં બહુ ગળ્યો, મીઠો. જેમ આગળ વધો એમ ગળપણ ઘટતું જાય, પીછું આવતું જાય અને પીછું હાવ મોડું લાગે. આમાં ઘરડા ઘણાય બેઠા છે, પીછડા મોડા થઈ ગયેલા અને તોય ચૂહે રાખે છે. પીછડા મોડા થઈ ગયા તોય ચૂહે રાખે છે. સાધુ એમ કે મોડું લાગે છે તો કે નહીં, મોડું નથી લાગતું.
આવા તો શૂરવીર છે. જગત દુઃખમય છે. જે સુખ છે એ તો કિંચિત છે. આત્મા અપાર સુખથી ભરપૂર છે. પરમાત્મા આનંદનો સાગર છે. પરમાત્માના આનંદનો અનુભવ થાય એટલે ઓહો ઓહો ઓહો, બહુ દયા કરી, બહુ દયા કરી, બહુ દયા કરી, એટલું માંડ માંડ બોલી શકાય છે. મહારાજ બહુ દયા કરી, તમે અમારે માટે પ્રગટ્યા, તમે અમારે માટે પધાર્યા. આનંદના અનુભવ પછી એટલું જ બોલી શકાય છે. સંસારના દુઃખ મિશ્રિત સુખ ભોગવ્યા પછી એટલું બોલાય છે, આ હા હા, હેરાન થઈ ગયા, મરી ગયા, આમાં નામાં પતી ગયા. થાય છે ને એમ. પણ ઓલા મીણદા રમતા ને, મીણદા અગાઉ એક જણાની માથે 4-5 ચડી બે. મીણ કે, મીણ એટલે નરમ, હું નરમ છું એમ કે, હું નરમ છું એમ કે. મીણ કે, મીણ કે, આ કે ન કહું મીણ, અરે હું ન કે એમ કરીને બે ટીકા મારે, બે પાટા મારે, બે ગોઠણ મારે, કે અરે ન કહું એમ કરીને આમ કરીને પાછા ઓલાને ઉલાળી નાખે. અરે હું જોરમાં આવી જાય, હો તમે બધા ભલે જ રહ્યા, હું મીણ ન કહું. વળી ઓલા કે અરે હું ન કે એમ કરીને બે ટાંટિયા પકડે ને બે માથું લઈને પાછો પાડે અને વળી માથે ચડી જાય. લાલ ચોળ થઈ જાય, મોઢામાં ધૂળ ઘરી જાય, આંખ્યું લાલ ચોળ થઈ જાય, કેટલે ઠેકાણે છોલાઈ જાય. મીણ કે એ બીજા એમ આ સભામાં બેઠા હોય મીણ ન બોલે. બોલે મીણ? બોલશો? ન બોલે. બહુ દુઃખી થયા દુઃખી. બસ જગતના દુઃખ મિશ્રિત સુખ ભોગવ્યા પછી એમ થાય કે ઓહો હો, કાંઈ કર્યું નહીં. ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં, એ ગોધો જોડાણો જેમ ઘાણી રે, સ્વામિનારાયણનું સ્મરણ કરતા. ગોધો એટલે બળદિયો. સંસારીને બીજું કાંઈ ન કહેવાય, વધારે કાંઈ બોલાય નહીં. ઓલી ઘાંચીની ઘાણીએ બળદ જોઈતો હતો. આમ ગોળ ચાલવાનું હોય, ગોળ ઘાણીમાં. એટલે ફેર ચડતો હતો બળદને, એટલે પાટા બાંધી દીધા ઘાંચીએ. સવારમાં જોડી દઈએ 5-6 વાગ્યામાં, સાંજે 10-11 વાગે છોડે. પાટા બાંધ્યા હતા એટલે બળદિયો એમ માનતો હતો કે હું બહુ ચાલ્યો, બહુ ચાલ્યો, બહુ ચાલ્યો. 11 વાગે પાટા છોડ્યા ને ત્યાં
લે હા હા બહુ થઈ, તૂટી ગયો હું ન્યા છું, પાટા છૂટી ગયા. એમાં સંસારી ઘાણીએ જોઈત્યો છે. અહંતાના મમતા પાટા બાંધ્યા છે. શાસ્ત્રો વાંચીને સંતોની કથા સાંભળીને જો પાટા છૂટી ગયા તો એમ માને ઓહો બહુ થયો, મરી ગયો તો હું, બે અમારા ને બે અમે, આ ચારમાંથી હું ઊંચો નથી આવ્યો. છૂટ્યા પાટા, આ ચેરમેનોના પાટા છૂટ્યા, સોફમેન ને ચેરમેન, સોફામેન ને ચેરમેન, હે પાટા છૂટ્યા. ઓલી બાજુ આમ છાતીઓ કાઢીને બેઠા છે મારા બાપા. જ્યારે અહંતાના અને મમતાના પાટા છૂટશે ત્યારે એમ માનશે આ હા હા સુખ તો બહુ ભોગ્યું, પણ ભેલું દુઃખ હતું એને પરિણામે બે પરિણ્યા અને બેને પરણાવ્યા, એ સિવાય કાંઈ હું કરી શક્યો નથી. માટે સંસારનું સુખ દુઃખ મિશ્રિત છે. સંસારનું દુઃખ મિશ્રિત સુખ ભોગવ્યા પછી એટલું જ બોલે છે માણસ, જ્યારે અહંતાના મમતાના પાટા છૂટે ત્યારે ઓહો હો કાંઈ કર્યું નહીં, કાંઈ કર્યું નહીં, બહુ થઈ. આત્માનું સુખ ભોગવ્યા પછી એટલું બોલી શકાય છે ઓહો હો આત્માનું સુખ શરીર અને શરીરના સંબંધીના દુઃખને ભૂલાવે એવું છે તો પરમાત્માનું સુખ, પરમાત્માનો આનંદ કેવો હશે? અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કે છે, મહારાજ તમારા ચરિત્રો ગાવામાં મને બહુ ઉમંગ છે, મને બહુ આનંદ છે. મહારાજ હું ગમે એમ લખું મારા બધાય શબ્દો હવળા થઈ જાય એવી મતિ દેજો. આમ કે છે મહારાજ, હું ગમે એવા શબ્દો લખું મારા શબ્દો હવળા થઈ જાય ને એવી મતિ દેજો. મહારાજને પગે લાગીને યાદ કરીને વળી કે છે, વળી સાચા સંતને હું લળી લળી લાગું પાય, કરો કૃપા ગ્રંથ કરતા વિઘન કોઈ ન થાય. સાચા સાધુને હું પગે લાગુ છું. હે સંતો, મને આ ગ્રંથ કરવામાં કોઈ વિઘ્ન ન થાય એવી કૃપા કરજો. કૃપા એવું તત્વ છે, કોઈ પ્રકારની બુદ્ધિ ન પહોંચતી હોય, કોઈ પ્રકારની આવડત ન હોય, કોઈ પ્રકારની કળા ન હોય, 64 કળામાંથી કોઈ પ્રકારની કળા ન હોય, કેટલી પ્રકારની વિદ્યાઓ છે એમાંથી કોઈ પ્રકારની વિદ્યા ન આવડતી હોય, કેટલી પ્રકારની આવડત હોશિયારી છે એ કોઈ પ્રકારની આવડત ન હોય, ત્યારે રસ્તો નીકળે ત્યાં કૃપા નામનું તત્વ કામ કરે છે. નિષ્કુળાનંદ સ્વામી પોતે એમ કે છે કે હું તો અભણ છું સંતો,
મેં 41 વર્ષ સુધી લાકડા ઘડ્યા છે. મને કાંઈ આવડતું નથી. શેખપાટના ઉતારનો છોકરો છું. મને કાંઈ આવડતું નથી. અને મેં આ એક ગ્રંથ કરવાની હામ હૈયામાં ધારી છે. મારી હામ પૂરી થાય એવી કૃપા કરજો. વળી હરિજન મન મગન થઈ હરિજનોને કહે છે તમે મગન થાજો મારી ઉપર. આશીષ દેજો. આશીષ હરિજન એટલે હરિભક્તોને પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. સત્સંગીઓને પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. તમે મને આશીર્વાદ આપજો. હું આશીર્વાદ? આ શ્રી હરિના ગુણ ગાવામાં મારો હરખ વધ્યા કરે. હરખ મારો મોળો ન પડે. આવું આવડે છે? આશીર્વાદ લેતા આવડે જ કોઈને? મહારાજને પગે લાગીને આશીર્વાદ લેવા, સંતોને પગે લાગીને આશીર્વાદ લેવા, અને સત્સંગીઓને પગે લાગીને મહિમાથી આશીર્વાદ લેવા નિષ્કુળાનંદ સ્વામીએ અદ્ભુત મંગળ કર્યું છે. ગ્રંથના પ્રારંભમાં ગ્રંથના લેખક નિષ્કુળાનંદ સ્વામીએ અલૌકિક રીત બતાવી છે મંગળાચરણની. બહુ સરસ રીત બતાવી છે. આપણે આપણા મોક્ષ કરવા રૂપી ગ્રંથનો આરંભ કર્યો છે. આપણે સૌએ કામ ક્રોધાદિક દોષને જીતવાનો આરંભ કર્યો હોય ત્યારે શું કરશો? શ્રીજી મહારાજના અક્ષર પદને પામવાના અલૌકિક માર્ગે જ્યારે ચાલતા હોઈએ ત્યારે શું કરશું? મહારાજને કહેશું મારામાં કાંઈ નથી. ત્યારે શું કરશું? મહારાજ તમે એક તમે, તમારો મને આધાર. વળી સાચા સંતને પૂર્વાશ્રમમાં મૂળજી શર્મા જે આપણા ગુણાતીતાનંદ સ્વામી એનો સમાગમ કર્યો હતો, એને જાણતા હતા. એને પણ કહે છે કે સ્વામી મારા ગ્રંથને નિર્વિઘ્ન પૂર્ણ કરવા મારી ઉપર કૃપા કરો. સત્સંગીઓને કહે છે બસ ભારતની લડાઈમાં જ્યારે અર્જુન હિંમત હારી જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે બધું છોડી દે, મનનું માનેલું બધું છોડી દીધું. કૃષ્ણનો આધાર આશરો લઈ લીધો. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મહારાજ મારે એક તમારો જ આધાર છે. તમારા સિવાય મારે કોઈનો આધાર નથી. મેરે તો એક હી એક આધાર, મેરે તો તુમ
बिसरत सब दुख वारंवारा बिसरत सब दुख वारंवारा एक ही दयादारा मेरे तो प्रभु एक ही दयादारा। रसिक शिरोमणि तुम बिन मोको रसिक शिरोमणि तुम बिना मोको लगत है जग सुख जरत अंगारा लगत है जग सुख जरत अंगारा एक ही दयादारा मेरे तो प्रभु एक ही दयादारा। मुक्तानंद कहे अंतर जामी अंतर जामी अंतर जामी मुक्तानंद कहे अंतर जामी अंतर जामी अंतर जामी अंतर जामी मुक्तानंद
એટલો જ આર્તનાદ. ગમે તે મહાકાર્યને સફળતા, ગમે તે મહાકાર્યની સફળતા કરવી હોય એટલો જ આર્તનાદ બસ છે. મેરે તો એક તુમ હી તુમ આધારા, તમે જ એક મારો આધાર છો. આવી રીતે નિષ્કુળાનંદ સ્વામીની જેમ શીખીએ કોઈ કાર્યની સફળતા અશક્ય નથી. નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે કે હે મહારાજ, હે સંતો, હે હરિભક્તો, મારે તમારો જ આધાર છે. પણ એક શબ્દ આમાં બહુ મોટો આવ્યો, તમારા સિવાય મને બીજું જરત અંગારા બળતું દેખાય છે, નાશવંત દેખાય છે, દુઃખરૂપ દેખાય છે. અર્થાત બીજાનો આધાર મટે પછી જ ભગવાન આધાર આપે. ભગવાનના ભક્તોએ આ વાત બહુ સમજવા જેવી છે. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા બધા બળને એમ કે છે, બીજું કોઈ બળ અહીંયા કામ નહીં આવે. મહારાજ, બુદ્ધિ બળ મારામાં કાંઈ નથી, લેખન શક્તિ નથી, સ્મરણ શક્તિ નથી, શબ્દ પ્રયોગની શક્તિ નથી, વાક્ય પ્રયોગની શક્તિ નથી. હું કોઈ શાસ્ત્ર ભણ્યો નથી, કોઈ સારસ્વત ભણ્યો નથી, કોઈ ષટ દર્શનાચાર્ય નથી, કે હું વેદાંતાચાર્ય નથી. મહારાજ, હું કાંઈ નથી. તમે એક છો અને મેં આ ગ્રંથ કરવા આરંભ્યો છે એટલું જ હું જાણું છું. મહારાજ, તમે એક જ છો અને મેં આ ગ્રંથ કરવા આરંભ્યો છે. આવું નથી થતું, અને થાય તો સફળતા મળ્યા વગર રહેતી જ નથી. એનું બે નમૂન દ્રષ્ટાંત આ ભક્ત ચિંતામણી ગ્રંથ. બહુ સ્થિર થઈને સાંભળજો. ઊંચક મન હોય તો બે બગાડતા નહીં, ઘરે જઈને વ્યવહાર મંડ્યો કરવા, એટલે બે બગડે નહીં. બીજાનો આધાર મટવો જોઈએ. હરિબળ ગીતામાં હરિબળ જ પ્રધાન છે, અન્ય બળ નિર્બળ છે. કોઈને દ્રવ્યનું બળ હોય, કોઈને યુવાનીનું બળ હોય, કોઈને બુદ્ધિનું બળ હોય, કોઈને નાયતનું બળ હોય. ભલે ને એ નાયતે પછી દારૂ મોંઘા કર્યા હોય, ઈંડા મોંઘા કર્યા હોય, જે નાયતનું બળ હોય એ નાયતને હિસાબે દારૂમાં ઈંડામાં તેજી આવી હોય. કાં નાયતનું બળ, કોઈને વિદ્યાનું બળ, કોઈને સંગીતનું બળ, કોઈને શાસ્ત્રનું બળ. હરિબળ કોઈને નહીં. હરિબળ અમારા એક નિષ્કુળાનંદ સ્વામીને છે.
હાવ તુચ્છ નિર્બળ છે એનું બળ. આને તો કઈ ખબર પડે છે કે નથી પડતી? નિર્બળનું બળ. ઓલા ગામમાં અમે ગયા, બાપા તમારા કેટલા દીકરા? 6 દીકરા. બીજા બાપા મેળે મેળે બોલ્યા, મારે 6 દીકરા. તે બાપા આમાં તમારે 6 દીકરા ક્યાં ક્યાં? તો કે આ સંભૂડો, આ ખોડો, આ ઉકરડો. આને કેમ આ કોઈને ઉપલું કપડું નથી, કોઈની હેઠલું નથી, આ હું 6 દીકરાનું? કોઈને નીચેનું કપડું નહીં, કોઈને ઉપરનું કપડું નહીં. બાપા તમારા 6 દીકરા? તો કે હા. તો એ જે સમજતો નથી, હું એને કહું છું તોય આ તમારા ગામમાં ક્યાંય વિલાતી નળિયું નથી, ક્યાંય પાકા મકાન નથી. હે, તમારા બધા શેના વ્યસન છે? અમારા શાકના વ્યસન છે, શાકના. મને કઈ ખબર ન મળે. હું કહું પણ શાક તો અમે ખાઈએ છીએ. અરે તમે શાક ખાવી જુદું ને અમે ખાઈએ જુદું. બાપા મને કે તમે ઓલું કેવું શાક ખાવ છો? અરે અમારા બાજરો થાય ને ઘઉં થાય, બધું ઉનાની બજારમાં દઈ આવી અને ત્યાંથી લઈ આવી માછલ્યા અને પછી ટટકાવી શાક. જો છોકરાનું બળ પણ નિર્બળ, સ્ત્રીનું બળ એ નિર્બળ. જો કેટલાય એની ઘરવાળીને વખાણ કરતા હોય, આ ત્યાં કઈ જાય જ છે ખબર પડતી. એટલે એના વખાણ એ કોઈ વખાણ કરે જેવું તત્વ છે? કેટલાય અમારો આશીર્વાદ લે અને પાછો ઘરવાળીનો આશીર્વાદ લે. સ્વામી આમ વ્યવહાર કરવાનું કીધું તો ઘરવાળી કે એમ ન હોય, થોડું ઘરવાળી મેળવણ નાખે એટલે ફાટી જાય. પછી એટલે ઘરવાળીનું બળ. મને હાવ ખબર હોય તો હું ભાઈ અમે કરીએ, કરવું હું? હલવાઈ ગયા પછી હે હા, આમાં 95% મને એમ છે બાયું કેમ જ કરતા છે. બાયલાની નાઈટ છે આખી એક. બિચારા દાંત કાઢે છે, કઈ બોલી શકતા નથી. આવા બળ, આ બળ બંધ કરો બધાય. રૂપિયાનું બળ, કુટુંબનું બળ, બંગલાનું બળ, ગાડીઓનું બળ, એ આ બળ બંધ કરો. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કે છે, તમારા સિવાય હે મહારાજ બીજાના બળ મેં નિર્બળ ગણ્યા છે. સાચા સંતને કે છે તમારા સિવાય બીજા બળ નકામા છે. સાચા સત્સંગીઓને યાદ કરે છે, તમારા આશીષ વગરની બીજી બધી આશીર્વાદો નકામી છે. ગમે એવા હોય તો નથી આ વાત બંધ બેસતી. બહુ ઝાઝા વર્ષોના અનુભવ પછી આ વાત કરું છું તમને. બધાય શબ્દો હું અહીંથી જોખીને જ તમારા કાન સુધી પહોંચાડવાનો છું.
બહુ વિચારી વિચારીને આ વાત કરું છું, જાજા વર્ષોના અનુભવ પછી વાત કરું છું. બીજા બળ બંધ કરો. એક મહારાજનું બળ, સાચા સંતનું બળ અને સત્સંગીનું બળ. ગમે તે મૂંઝવણમાં મહારાજને યાદ કરો, સાચા સંતને યાદ કરો, સાચા સત્સંગીને યાદ કરો. કયો ગ્રંથ તમે આદર્યો છે? નિષ્કુળાનંદ સ્વામીએ તો ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ આદર્યો છે. આપણે કયો ગ્રંથ આદર્યો છે? કાંઈ નક્કી છે? કયા ગ્રંથને પૂર્ણ કરવો છે? ભરતજી ભગવાનનું બળ મૂકીને વનમાં ગયા. ભગવાનનું બળ, ભગવાન તો ભેગા જ હતા. ભરતજીને એના પિતાશ્રી જ ભગવાન હતા. એનું બળ મૂકી વનમાં ગયા. ત્યાં તપ આદર્યું. એક નવજાત મૃગલીનું બચ્ચું પાણીમાં તણાતું તણાતું આમ નીકળ્યું નદીમાં. આ ભરત ઋષિ તપ કરતા હતા. એ બચ્ચું દેખાઈ ગયું, દયા આવી, લઈ લીધું. નેપકીન કે કાંઈક લુગડું લઈને પાણી બાણી સાફ કર્યું, હાંફી રહ્યું તું આશ્વાસન. હે એને હિંમત આપીને બચાવી લીધું ભરત ઋષિએ. પછી મોટું કર્યું થોડુંક ને પછી ખાતા શીખ્યું ને પીતા શીખ્યું. પછી ખોળામાં બેહાડે, બચી લે. હે પછી તો ધ્યાન મીંડું મોડું પડવા, મૃગલું મીંડું બળિયું થવા. ધ્યાન નિર્બળ થયું, ભગવાન નિર્બળ થયા, મૃગલું બળિયું થયું. પેહી ગયું માલિબા. તમે બધા પૂજા કરતા હોતી મૃગલા આવે છે ને, એક મૃગલું આ ગોઠણ ઉપર બે, એક મૃગલું આ ગોઠણ ઉપર બે, એક મૃગલું પાછળથી આમ ડોક પકડે બાપાની. મૃગલા રાખો છો તમે? નથી રાખતા? એ મૃગલાના પપ્પાઓ મૃગલા રાખો છો? આની મનની વૃત્તિ મૃગલાને આકારે થઈ ગઈ. પછી એ દેહ પડ્યો ને મૃગનો જન્મ આવ્યો. કે કોઈ વાત આમાં શક્ય બને છે? આ વાત સાચી છે? આખા રાજ્યનો ત્યાગ કરનાર ભરત, ભારત દેશનું રાજ, ભારત નામ એટલે જ પડ્યું. ભરત રાજા રાજ્ય કરતા હતા એટલે આ દેશનું નામ ભારત પડ્યું છે. એશિયા ખંડમાં જંબુ દ્વીપ અને જંબુ દ્વીપમાં ભરત ખંડ છે. ભરત રાજા રાજ્ય કરતા હતા એટલે આ દેશનું નામ ભારત પડ્યું છે. સમગ્ર રાજ્યનો ત્યાગ કરનાર છે એને કદી મૃગલું બંધનરૂપ થતું હશે? ન થાય. તો શાસ્ત્ર વાળાએ શા માટે આ લખી નાખ્યું? સમજ્યા વગર લખ્યું છે? ના, બહુ સમજીને લખ્યું છે. ભગવાનનું બળ મોડું પડ્યું એટલે મૃગલાનું બળ વધ્યું. એટલે તપનો ગ્રંથ આરંભ કર્યો, તપના ગ્રંથનો પ્રારંભ કર્યો, પણ ગ્રંથ પૂરો થયા પહેલા જ લેખન શક્તિ, સ્મરણ શક્તિ, શબ્દ પ્રયોગની શક્તિ, વાક્ય રચનાની શક્તિ પતી ગઈ, ખતમ થઈ ગઈ. એટલે અહીંયા નિષ્કુળાનંદ સ્વામીને ખબર છે કે એક દિવસ મારા કુળમાં મૃગલાએ વિઘન કર્યું હતું.
એક દિવસ મારા કુળમાં મૃગલાએ વિઘન કર્યું હતું. નિષ્કુળાનંદ સ્વામીને અનુભવ છે કે એક દિવસ મને ભગવાનનું બળ નિર્બળ થઈ ગયું એટલે મૃગલું બળિયું બની ગયું હતું. ભગવાનનું બળ હોય તો રાજ્ય છોડી શકાય છે. ભગવાનનું બળ મળવું પડે તો મૃગલું છોડી શકાતું નથી. તુચ્છ બાબત ન છોડી શકાય. પરમાત્માનું બળ ન હોય તો, સાધુનું બળ ન હોય તો, સત્સંગીનું બળ ન હોય તો. કરોડ કરોડ સ્ત્રીઓને છોડી શકાય, સમગ્ર પૃથ્વીના રાજ્યને છોડી શકાય, ભગવાનનું બળ હોય તો. નહીતર તુચ્છ વસ્તુ ન છોડી શકાય. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી મહારાજને કે છે, મહારાજ તમારો એક જ આધાર છે. નાવ કે કાગ કી ગતિ ભોય મોરી. નાવના કાગડા જેવી મારી ગતિ થઈશ મહારાજ. નાવનો કાગડો સઢ ઉપર બેસી ગયો. એને એમ કે અહીં નહીં, કાંઠે ને કાંઠે નાવ પડ્યું રહે છે. નાવ હાલ્યું એમ થતા થતા બહુ આગળ વહી ગયું નાવ. પછી તો કાંઠા દેખાતા બંધ થઈ ગયા. તો ઓલા ખલાસીએ સઢ ઉપર બેઠેલા કાગને ઉડાડી મૂક્યો, કાગડાને. હવે શું થાય કાગડાને? મહારાજ નાવ ઉપર સઢ ઉપર બેઠેલા કાગડાની મારી ગતિ છે. થયા છે આવા બહુ આધારથી જીવીએ છીએ આપણે. બહુ બીજાના બળથી આપણે બળિયા છીએ. બંધ કરો બીજાના બળ, બંધ કરો બીજાના આધાર, બંધ કરો. બીજાનો આધાર લઈ લ્યો, ભગવાનનો આધાર લ્યો. અને પછી શું થાય છે? તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે. આ ફળ શ્રુતિ. ભગવાન સિવાય મારો કોઈ નથી. આ સાધુ સિવાય મારા કોઈ સાચા સગા નથી. આ સત્સંગી સિવાય મારું કોઈ નથી. આમ થઈ ગયા પછી શું? પછી તરત જ એનું ફળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે. તમારા પ્રતાપ થકી અંધને આંખ્યો જડે. તમારા પ્રતાપ થકી મૂકો મુખે વેદ ભણે. તમારા પ્રતાપ થકી રાંક તે રાજા બને. રાંક રાજા થઈ જાય. રાંક આંધળો દેખતો થઈ જાય. આંધળો લંગડો પર્વત ચડી જાય. આ ગ્રંથ પર્વત ચડ્યા જેવો ઊંચો છે. મહારાજ હું લંગડો છું, તમારા પ્રતાપથી હું પર્વત ચડી જવાનો છું. મહારાજ હું આંધળો છું, મને આંખ્યો નથી. જે આંખ્યો છે એ તો ચર્મ ચક્ષુ છે. મહારાજ રાંક રાજા બને. જેહી નર પાસે રે નોતી એક નાસરી રે. જેમ તેમ કરીને ભરતા પેટ રે. એ બધા સભાગ્યા સાવકાર થઈ ગયા. એની હુંડીઓ
જુદી રાખી બહાર ગામથી આવીને તરત હંકેલીને મૂકી દે મેલી હોવો જોઈએ ને આવી પરિસ્થિતિ હતી. બળદિયાના પૂંછડા ઉમેળીને તૂટી ગયા ને પતી ગયા, કાંઈ થયું નહીં. અને થઈ 4 વ્હીલ થઈને એમાં ઓલા બળદિયાના પૂંછડા સ્ટેરિંગ બનીને આવી ગયા. હવે સ્ટેરિંગ બળદિયાના પૂંછડા થવાને જાજી વાર નથી હો બાપા, એટલા ચડી ગયા છે. જેમ પૂંછડામાંથી સ્ટેરિંગ બની ગયું ને ભાઈ, એ તુલિપ ગ્રુપ પૂંછડામાંથી સ્ટેરિંગ બની ગયું ને ભાઈ, એમ સ્ટેરિંગમાંથી પાછી પૂંછડું થતા વાર નહીં લાગે. એવા આપણા બધાના એંધાણ હોય એવું લાગે છે. ચડી બહુ ગયા છે, કેફ બહુ ચડી ગયો છે. કોઈને રૂપિયાનું બળ ને કોઈને પાઉન્ડનું, કોઈને ડોલરનું, કોઈને દીરામનું. વાહ, બધા દેશના જુદા જુદા ભાઈ નામ, એ બળ લઈને ફરીએ છીએ આપણે. રાંક રાજા થઈ ગયા. કણબીના છોકરા જોને ભાઈ બળદિયા હાંકતા હતા, ગાડીઓ ધમકાવવા માંડ્યા. હે એ પ્રતાપ કેનો? બુદ્ધિનો. હે બુદ્ધિની આવડતથી ત્યાં પહોંચ્યા છો? કયો ખરા? બીજી કોઈ આવડત છે? કણબીના છોકરાને હું આવડત હોય? છેવટે કણબી જ ને કડિયાના છોકરાને શું ખબર હોય? પાણા ઘડવાની ખબર હોય ને ઈંટું સણવાની ખબર હોય. શું નાવડો આપે કડિયો, બીજું શું કરે? હે આ મહારાજનો પ્રતાપ. એક ઈ રંક રાજા બને. બીજો રાંક કોણ? વ્યસન, વિષય અને ફેશનમાં લપટાઈ ગયા હતા, રાંક થઈ ગયા હતા. હજી આમાં ઘણા રાંક છે. આ બાજુ રાંક થોડાક બેઠા છે, આમાં રાંક હશે હજી. વ્યસન, વિષય અને ફેશનમાં ફસાઈ જાય એનું નામ રાંક કહેવાય. વ્યસન, વિષય અને ફેશન એને દબાવીને વર્તે, છોડીને વર્તે, એને રાજા કહેવાય. મહારાજ તમારા પ્રતાપથી અમને વ્યસનો નડે ની, વિષયો અમે છોડી દીધા, ફેશનો છોડી દીધા. આવો પ્રતાપ ઉર ધરી આદરું આ ગ્રંથને, વિઘ્ન કોઈ વ્યાપે નહીં, સમરતા સમરથને. લ્યો વિચારો, કયો ગ્રંથ આદરી રહ્યો છે? લંગડા થઈ ભગવાનને પ્રતાપે ચડી જઈશું, આંધળા થઈ ભગવાનને પ્રતાપે દેખશું. બુદ્ધિહીણા બુદ્ધિવાળા બની જાય, ધર્મહીણા ધર્મવાળા બની જાય, સંસ્કાર વિહોણા ભગવાનનો પ્રતાપ યાદ કરે તો સંસ્કારી બની જાય. બુદ્ધિઓનું બળ બંધ કરો. શતાનંદ સ્વામીએ જનમંગલમાં લખ્યું છે, બુદ્ધિ દાતા જેદી તેદી બુદ્ધિ ભગવાન પાસેથી આવી છે. બુદ્ધિ દાતા સ્વામિનારાયણ છે. કેટલાય તો આમ બહુ આમ ચડી ગયા છો, બહુ આમ. જેટલા ઊંચાઈએ ચડશો ને એટલા હેડક્યા ભાંગશે. છોકરા સાધુતા કહો ને પાયમાં કોણ, કામ દુઘા કલ્પતરું પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નહીં મેં
એવા સંત એક પાના પછી આવશે. એવા સંત સદા શુભમતી જગત દોષ નહીં દે મારતી સૌને આપે હિત ઉપદેશ એવા સંતને નામો શીશ સદગુણના સિદ્ધો ગંભીર સ્થિરમતી અતિશય ધીર માનય અભિમાન નહીં લેશ એવા સંતને નામો શીશ નિર્ભય બ્રહ્મવીત પુનીત ક્ષમાવાન સરળ ચિત સમર્થ સત્યવાદી સરેશ એવા સંતને નામો શીશ તે જે તપે થશે સંત પૂરા જ્ઞાનવાન શુદ્ધ બોધે શુરા શુભશીલ સુખ નાદારેશ એવા સંતને નામો શીશ ગ્રંથ લખો કે કોઈ પણ કાર્યનો આરંભ કરો, કેવા સંતને યાદ કરવા, કેવા સંતના આશીર્વાદ લેવા, કેવા સંતને પગે લાગવું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે સાધુ એટલે શું? ભગવાનને ભેટાડવામાં જેની પાસે અપાર શક્તિ રહેલી છે એને કહેવાય સાધુ. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. બધાય કાર્યોની સફળતા સંત કૃપાથી થાય. ભગવાનનું ધામ પણ સંત કૃપાથી મળે. સદબુદ્ધિ સંત કૃપાથી જાગે, સદગુણો સંત કૃપાથી મળે. સંતની કૃપા વિના કોઈ પણ સાધુતાને પામ્યા જ નથી. સમજાય? કામ દુઘા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકેય નથી મેં મનમાં કર્યો વિચાર. કામ દુઘા ગાય, જે સંકલ્પ કરે એ સિદ્ધ કરે, જે સંકલ્પ કરો એ સિદ્ધ કરે. તમારે આંગણે કામ દુઘા ગાય બાંધી હોય, જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય. પણ આ લોકના મહેમાન આવ્યા ને સંકલ્પ કરો દૂધ પાક જોઈ છે, દૂધ પાક મળી જાય. કામ દુઘા ગાય કામાન ઈચ્છાઓને પૂરી કરે, પણ આ લોકની ઈચ્છા પૂરી કરે. સંત પરલોકની ઈચ્છા પૂરી કરે.
માટે કામ દુઘા ગાય સાથે સંતને નો સરખાવાય. અનુપ સંતને આપું ઉપમા. સમજાય? કલ્પતરુ, કલ્પ વૃક્ષ તમારે ઘરે હોય, તમે સંકલ્પ કરો એ પૂરા થાય, પણ આ લોકના, પરલોકના નહીં. સંત પરલોકની ઈચ્છા પૂરી પાડે. પારસમણી લોઢાને કોનું બનાવી દે? પામરને મુમુક્ષુ નો બનાવી શકે પારસમણી. સંત પામરને મુમુક્ષુ બનાવી શકે, સંત અસુરને દૈવી બનાવી શકે, સંત પાપીને પુણ્યવાન બનાવી શકે. નિષ્કુળાનંદ સ્વામી કે છે પારસમણી સાથે ઉપમા નો અપાય. ચિંતામણી, ચિંતામણી સાથે ઉપમા નો અપાય. ચિંતામણી તમારા હાથમાં હોય તો આ લોકના જે જે ઈચ્છાનું ચિંતન કરો એ ઈચ્છા પૂરી થાય. ભગવાનની મૂર્તિને યાદ કરો તો ચિંતામણીથી ભગવાનની મૂર્તિ ન મળે. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કામ દુઘા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર. સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. ચંદ્રની સાથે ઉપમા આપો. ચંદ્ર શરીરને શીતળ કરશે, જીવાત્માને નહીં. સંત જીવાત્માને શીતળ કરશે. નદી સાથે ઉપમા આપો. પાણી સાથે. નદી શરીરના મેલને ધોશે, અંતરના મેલ નહીં ધોવે. સંત અંતરના મેલ ધોશે. સૂર્ય સાથે ઉપમા આપશો. સૂર્ય પૃથ્વીને અંજવાળું આપશે, અંતરમાં અંજવાળું નહીં આવે આપે. સંત અંતરમાં અંજવાળું આપશે. માટે નિષ્કુળાનંદ સ્વામી કે છે અનુપ સંતને આપું ઉપમા. બોલો. સાચા સંતની ઉપમા શું આપીએ રે લોલ. સાચા સંતની ઉપમા શું આપીએ રે લોલ. ત્રણે ભુવનમાં નથી તેને તુલ રે. અનુપ એવા સંત છે રે લોલ. અનુપ શબ્દો પકડજો. પહેલા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને અનુપ કીધા. મહારાજને અનુપ કીધા. અનુપ. આ કીર્તન એમાં પણ સંતને અનુપ કીધા. ઘણા એમ માનતા હોય છે ભગવાનને જે વિશેષણ કહેવાય એ વિશેષણથી સંતને ન કહેવાય. આ ગ્રંથ કર્તાએ એવી દ્રષ્ટિ રાખી નથી. અનુપ એવા સંત છે રે લોલ. અનુપ એવા સંત છે રે લોલ. કામ ધેનો કલ્પ વૃક્ષ કેમ કહું રે લોલ. કામ ધેનો કલ્પ વૃક્ષ કેમ કહું રે લોલ. તારે જેથી ભાગે નહીં ભ્રાંતિને ભૂલ રે. અર્ક ઇન્દુને અમૃતની ઉપમા. અર્ક. 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 હે અર્ક ઇન્દુને અમૃતની ઉપમા રે લો. સિંધુ સમાન સિંધુ
સૂર્યની હારે ઉપમા સંતની કેમ આપું છું? ઇન્દુ એટલે ચંદ્રની સાથે ઉપમા કેમ આપું? સમુદ્રની સાથે ઉપમા કેમ આપું? સમુદ્ર 14 રત્નો ને સંઘરે છે. સંત ગુનેગારના ગુનાઓને પોતાના હૃદય સમુદ્રમાં સંઘરી રાખે છે. માટે 14 રત્નને સંઘરી રાખનાર સમુદ્ર સાથે સંતની ઉપમા ન અપાય. સૂર્ય આપણા શરીરને અંજવાળું કરે છે, સંત અંતરને અંજવાળું કરે છે. સૂર્ય અંજવાળું કરે ત્યાં પાછી રાત આવે છે. સંત જ્યાં અંજવાળું કરે ત્યાં પાછી રાત નથી આવતી. સમજાય? એટલે અહીં નિષ્કુળાનંદ સ્વામી કે છે એવા સાધુને હું નમસ્કાર કરીને આ ગ્રંથનો પ્રારંભ કરું છું. કામધેનુ અમૃતની ઉપમા ન પાય. કામધેનુ કામ દુગા ગાય. દુનિયાની ઈચ્છાઓને પૂરી કરે છે, સંત પરલોકની ઈચ્છાઓને પૂરી કરે છે. કોઈ અમૃત પીવે તો અમર થાય, ભગવાનનું ધામ ન મળે. સંત રૂપી અમૃત પીવાથી કાયમ અમર બની જાય છે. સર્વે સંપત્તિનું શોધી જોયું સુખ રે. સર્વે સંપત્તિનું શોધી જોયું સુખ રે. કોઈ પુણ્ય પામીને પાછા પડીએ રે લોલ. કોઈ પુણ્ય પામીને પાછા પડીએ રે લોલ. હે અંતે અનુભવ
જો આવે ને જાય છે રે લોલ એ તો અલ્પ સુખ જો આવે ને જાય છે રે લોલ સંત આપે છે અખંડ મહાસુખ રે સંત આપે છે અખંડ મહાસુખ રે ધન સંત નો મહિમા શું કહું રે લોલ ધન સંત નો મહિમા શું કહું રે લોલ ધન સંત નો મહિમા શું કહું રે લોલ નથી કહેવાતું નિષ્ઠુરાનંદ રે સુખ રે અનુપ એવા સંત છે રે લોલ અનુપ એવા સંત છે રે લોલ સાચા સંતની ઉપમા શું આપીએ રે લોલ સાચા સંતની ઉપમા શું આપીએ રે લોલ ત્રણે ભુવનમાં નથી તેને તુલ રે ત્રણે ભુવનમાં નથી એને તુલ રે અનુપ એવા સંત છે રે લોલ અનુપ એવા સંત છે રે લોલ અનુપ એવા સંત છે રે લોલ પારસમણી ચિંતામણી કેમ કહું રે લોલ. સંતને પારસમણી કેમ કહી શકાય, ચિંતામણી કેમ કહી શકાય? ન કહી શકાય. હમ 14 લોકનું સુખ આવ્યા કરે ને ગયા કરે. કોઈ પુણ્ય કરીને 14 લોકને પમાય છે. પુણ્ય પૂરું થાય પાછો મૃત્યુલોકમાં જન્મ લે છે. સંત જે સુખ આપે અખંડ આપે છે ને અપાર આપે છે એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. ભક્ત ચિંતામણીમાં પહેલા પ્રકરણમાં મહારાજના વિશેષણો ઘણા એવા, એમાં અનુપ મહારાજને કહ્યા નિષ્કુળાનંદ સ્વામી. આ કીર્તનમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ સંતને અનુપ કહ્યા. અનુપ એટલે જેની ઉપમા કોઈ સાથે ન આપી શકાય એને અનુપ કહેવાય. જપ તપ તીર્થ વ્રત દાન એના સુખ પણ સંતે આપેલા સુખની આગળ અવધિ વાળા છે. સંત નિરવધિ સુખ આપે છે. જપ તપ તીર્થ વ્રત દાન એનાથી અવધિ વાળા સુખની પ્રાપ્તિ થાય છે. સંતની કૃપાથી નિરવધિ સુખ પ્રાપ્ત થાય છે. નિષ્કુળાનંદ સ્વામી એટલે કે છે અનુપ એવા સંતને રે લોલ. કોની સાથે એ સંતને ઉપમા આપવી? આમ સાચા સંતને યાદ કરે છે નિષ્કુળાનંદ સ્વામી. ગ્રંથ શરૂ કર્યા પહેલા સૂર્ય સાથે કેમ ઉપમા આપવું, ચંદ્ર સાથે કેમ ઉપમા આપવું, કામ દુગા ગાય સાથે કેમ ઉપમા આપવું. ગમે તે કાર્યની સિદ્ધિ માટે જેટલા શ્રીજી મહારાજને આધીન થઈ જાય છે એટલા જ સાચા સંતને આધીન થઈ જવું જોઈએ, નિષ્કપટ થઈ જવું જોઈએ. અહીંયા નિષ્કપટ થઈ ગયા નિષ્કુળાનંદ સ્વામી. આવા સંત વિના અને આવા સંતની કૃપા વિના હું આ ગ્રંથને પૂરો નહીં કરી શકું. એટલે કે છે એવા સંતને નામો હું શીશ. એવા સંત સદા શુભમતી, જગત દોષ નહીં જેમાં રતી. જગતનો દોષ જેમાં લેશ માત્ર નો હોય. બધાને હિતનો ઉપદેશ આપે, એની દ્રષ્ટિમાં વિકાર ન હોય.
આ મારો છે ને આ બીજાનો છે, આ જાણીતો છે ને આ અજાણ્યો છે, આ મને માને છે ને આ મને નથી માનતો, આ મારી આજ્ઞા પાળે છે ને આ મારી આજ્ઞા નથી પાળતો, એવું એની દ્રષ્ટિમાં ન હોય. હવને હિતનો ઉપદેશ આપે. સદગુણના સિંધુ સાગર, સાગરનો પાર ન આવે એમ સદગુણનો પાર ન આવે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા હતા, લાવો સંતના 30 લક્ષણ લાવો, ઘટતા હોય એટલે મેં પૂરા પાડી દઈ. એ જ વારસો બાળમુકુંદા સ્વામીને આપી દીધો. એમ ને એમ પૂરેપૂરો વારસો. બાળમુકુંદા સ્વામી સાથે આપણા ગુરુ 3 વર્ષ સુધી રહ્યા. પરબારો આપણા સ્વામીને બાળમુકુંદા સ્વામીએ વારસો આપી દીધો. સદગુણના સિંધુ, ગંભીર, ઊંડા, ઊંડા બહુ ઊંડા એટલે બધાયને જાણે, બધાયનું હાચવી રાખે. ગમે એવા પાપી આવ્યા હોય ને એને કહી દે કે મારાથી આ પાપ થઈ ગયું છે, એમાં હમાડી દે. એમના ઊંડાણ છે એ સમુદ્રનું. સંત સમુદ્રની આ ઊંડાઈ છે. આમાં જેટલા ગુણ છે ને એ બધા અમે સ્વામીમાં મૂર્તિમાન જોયેલા છે. હાવ મૂર્તિમાન. સદગુણના સિંધુ, ગંભીર, સ્થિર મતિ. કામ ક્રોધાદિકને યોગે કરીને મતિ અસ્થિર ન થાય, એને સ્થિર મતિ કહેવાય. માન આપનારો આવે તોય સ્થિર મતિ, અપમાન કરનારો મળે તોય સ્થિર મતિ. આવા સાધુ ગોત્યા જ ક્યાંય? કે અમારે તો બધાય સાધુ સરખા, અમારે તો સાસરિયું એ પિયરિયું એ. આવા સમજણ વાળા કેટલાય આમાં બેઠા છે તત્વજ્ઞાનીઓ. કેટલાય તો એવા હોશિયાર છે, ઓળખે તોય ઓલાને છોડી શકે નહીં, આના થઈ શકે નહીં. આવા અતિ વિવેકી છે કે આપણે કોઈને દુઃખ લાગે એમ વર્તું નહીં. આપણે બધાને હારા રહ્યો તો કલ્યાણ થાય નહીં. સમજી રાખજો. તો માળા એમનું ફેરવા કરવાની. કાં કેટલાય કે અમારે ત્યાં રાખવું પડે. આમ હું શું આમ જો આમ કેમ ભાઈ હું શું નીચું જોઈ ગયા? ગુનેગાર છો? આમ જોઈ ગયા, ગુનેગાર લાગો છો. અમારે રાખવું પડે. આમ જાણતા હોય, આમ જાણતા હોય કે આ સંતમાં એટલી શક્તિ છે ને આ સંતમાં એટલી શક્તિ છે, તો કે અમારે રાખવું પડે ને. કાંઈક ને કાંઈક લાલચે બંધાણા હોય. સ્થિર મતિ, અતિશય ધીરજ વાળા. જ્યારે ધીરજ ગુમાવે છે બીજા જીવાત્માનું ભૂંડું થવાનું હોય ત્યારે. પોતાના સ્વાર્થ માટે ધીરજ કદી ગુમાવતા નથી. અરે આને બિચારાને થોડાક દિવસ જીવવું અને આનો પરલોક બગડશે, એવે વખતે ધીરજ ગુમાવે. પોતાના સ્વાર્થ માટેની, માનની, અભિમાનની, નિર્ભય, કોઈનો ભય નહીં, એક મહારાજનો જ ભય. મહારાજ કુરાજી થઈ જાય છે તો આપણું શું થાય છે? કોઈનું બળ નહીં, એક મહારાજનું જ બળ.
બ્રહ્મવેતા, પવિત્ર, ક્ષમાવાન. સમજાય છે? બીજાના અવગુણને સહન કરવા એને ક્ષમા કહેવાય. બીજાના અવગુણને ક્ષમા આપી દેવી. બહુ અગત્યનો વિષય ચાલે છે મોક્ષ માર્ગને માટે. જે દી સાધુ ઓળખાશે તે દી જ મહારાજ ઓળખાશે. આ ચોક્કસ છે. મુક્તાનંદ સ્વામી લખ્યું છે, સંત મળ્યા એને હરી મળ્યા. સાધુ નથી ઓળખ્યા અને એમ કહેતા હોય કે અમે મહારાજને ઓળખીએ છીએ, ખોટા છે. ટીંગાઈ રહેવાના છે, ખોટા છે. જેદી સાધુ ઓળખાશે તેદી જ મહારાજ ઓળખાશે. અમે સાધુ ઓળખ્યા પેલા મહારાજને મહારાજ કહેતા હતા અને સાધુ ઓળખ્યા પછી મહારાજને મહારાજ કહીએ છીએ, પણ બેયના કેફમાં બહુ ફેર છે. શીશીના ધાવણથી છોકરો બળિયો બને નહીં. જેવો માના ધાવણથી બળિયો બને એવો. સાધુને ઓળખ્યા વિના મહારાજને ઓળખવા એ શીશીનું ધાવણ છે. ગમે તે કલ્પનાથી તમે ઓળખો છો, ગમે તેવી બીજી ત્રીજી બુદ્ધિથી ઓળખો છો, બીજાના પ્રમાણોથી ઓળખો છો, એટલે શીશીનું ધાવણ છે. સાધુને ઓળખવા એ સગી માનું ધાવણ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી મહારાજ પછી તરત જ આવા લક્ષણ વાળા, આવા ગુણ વાળા સંતને યાદ કરે છે કે હે સાચા સંત, મારા ગ્રંથને નિર્વિઘ્નપણે પાર પમાડજો. આપણે મોક્ષ માર્ગ રૂપી ગ્રંથ આરંભ્યો છે. અક્ષરધામમાં જવા રૂપી ગ્રંથનો પ્રારંભ કર્યો હોય ત્યારે એવા સંતને કેવું પડે, મારે અક્ષરધામ સુધીનો ગ્રંથ પૂરો કરવો છે, તમે મારા ઉપર દયા કરજો. ઓળખાતા જ નથી. કેમ ઓળખો? ઓળખો તો બહુ વિદ્વતાથી ઓળખો, બહુ ઊંચાઈથી ઓળખો, બહુ જાડાઈથી ઓળખો, બહુ જાજી સંસ્થાઓથી ઓળખો, બહુ જાજી વાર ફોરેન રિટર્ન થયા હોય એમ ઓળખો. હાવ ફોરેન નો ગયા હોય એને સાધુ કયો, હાવ ભણેલા હોય એને સાધુ કયો, હાવ અભણ હોય એને સાધુ કહેવાય. કઈ ફૂટપટ્ટી છે આપણી પાસે સાધુને ઓળખવાની? બસ આપણી પાસે આ જ ફૂટપટ્ટી છે. અને આજકાલ તો બસ એમ જ બાંધે છે કે આ સાધુ આશીર્વાદ આપી દે અને રૂપિયા આપી દે છે. આવું જ સંશોધન ચાલે છે અત્યારે. અને મોટી સમસ્યા તો અટાણે એ ઊભી થઈ છે, દીકરીઓ કરતા હાંઢિયાની સંખ્યા વધી ગઈ. હાંઢિયાઓ વધી ગયા ગામો ગામ, ક્યાંય પાર પડતા નથી. એટલે એ કે હવે ક્યાં સાધુ આશીર્વાદ આપે તો સારું ઠેકાણું મળી જાય. ગોતો. આ છે ફૂટપટ્ટી સાધુને ઓળખવાની કે હેરાન થવાની. હવે તો આવું બહુ ચાલે છે. અને બહુ જાજે ટાઈમે દર્શન દેતા હોય તો માણા ઓહો હો, એટલા વર્ષ પછી અહીંયા આવ્યા, એટલા વર્ષ પછી આમ થયું. સહેજે સહેજે દર્શન થાય એને સાધુ ન કહેવાય.
બહુ બહુ દિવસે દર્શન થાય એને સાધુ કહેવાય. આવી ફૂટપટ્ટીઓ આપણી પાસે છે. આપણા સ્વામી પાસે એક સત્સંગી આવ્યા, પગચંપી કરતા હતા સ્વામી પાસે. સ્વામી પાસે મીંડ્યા વાતો કરવા. ઓહો હો 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 હો. પેલા સંત વિદેશથી આવ્યા, એટલા કરોડની ગાડીમાં ફરતા હતા એમ સભામાં જાહેરાત થઈ. સ્વામી કે મારો પગ મૂકી દો તમે મહેરબાની કરી, તમારી વાત મારે સાંભળવી નથી. તો એ સત્સંગી કે કેમ સ્વામી? સ્વામી કે એ લાખની ગાડીમાં ફરશે એટલે તમને જાતા બંધ થઈ જાઓ, આ મોટો બોજો ઊભો થયો. એ કરોડની ગાડીમાં ફરે છે એટલે તમે વખાણ કરો છો ને, એ જ સંત હશે સારા, પણ એ લાખની ગાડીમાં ફરતા હશે એટલે તમે ન્યા જાતા બંધ થઈ જાઓ ને મને આ બોજારૂપ થાવ. આવી ફૂટપટ્ટી બંધ કરો, બંધ કરો. કોઈને દીકરો આપ્યો, કોઈને રૂપિયા દીધા, આમાં ઝાઝા એવા બેઠા છે, ઝાઝા. એ આવે તોય આપણને ધબકારા વધી જાય. ઘણી વાર અમારા ધબકારા વધી જાય છે ને, ઘણી વાર આમ જોઈ તા એ આવ્યો લોહી પીવે એવો ધબકારા ઘણી વાર વધી જાય. અરે ઉપાધિમાં પડી જવું પડે, ઉપાધિમાં કે આને હવે ક્યાં સુમંતર આપવા, આને કયો ચમત્કાર બતાવવો. સકામ ભક્તમાં કાંઈ નથી, લબાડ છે. સકામ ભાવના વાળા લબાડ છે, લબાડ. સમજાય? આવા લબાડ વેડા બંધ કરો સહજાનંદ સ્વામીને ઓળખવા હોય તો. આ શું એટલા માટે આવ્યા છે? આ તો દયાળુ હોય મહારાજને, મોટા સંતો એટલે સકામ ભાવ વાળાને કે મહારાજ હારું કરશે, પણ છેવટે એને એમ છે કે આ નિષ્કામ કેદી થાહે, આ લબાડ કેદી મટશે, છેવટે એને એમ છે ભાઈ. આપણી ફૂટપટ્ટી 2 ઇંચની, એટલે 12 ઇંચની, ગજ 24 ઇંચનો. કા મીટરમાં જાવ તો 39 ઇંચે પૂરું થઈ જાય, વારમાં જાવ તો 36 ઇંચે પૂરું થઈ જાય. હારા મારી બુદ્ધિ વાળો આમાં બુદ્ધિ હશે 39 ઇંચની, એથી આગળ માપી નહીં શકે. અને પછી તમે કોઈ કાર્યનો આરંભ કરો, સંતે આપેલી ફૂટપટ્ટીથી સંતને માપો, પછી કોઈ કાર્યનો આરંભ કરો, એના આશીર્વાદ લઈ કામની સફળતા. પણ તમારી ફૂટપટ્ટી કેટલા ઇંચની છે પેલા નક્કી કરો. બહુ અત્યારે આવા બહુ જોવા મળે છે. રાતોરાત રૂપિયા વાળા કોણ કરી દે છે? આમ ફોન કરી દે અને નોકરી અપાવી દે એવા કોણ છે? મારી પાસે ઘણા આવે, મને કે તમે ફોન કરજો. હું ફોન કોઈ નહીં કરું, સ્વામિનારાયણને કરીશ. તારે કબૂલ છે? અને ફોન ભાઈ એંગેજ આવે, નો રિપ્લાય આવે. એ તો સ્વામિનારાયણનો ફોન છે ભાઈ. અને ઉપાડે નહીં. મહારાજને ખબર પડે કે આ તો સકામ વાળા છે, ઉપાડે નહીં ફોન. બોલ તારે કબૂલ છે? તો કે હા. હું કહું તો વાંધો નહીં. એ કે તમે ફોન કરજો ફલાણ ઠેકાણ. હું કહું હું કોઈને ફોન નહીં કરું, કારણ કે મારે પાછી એની લાચારી કરવી ને, લાચારી મારે એની કરવી ને. એ એમ કે એને કહેજો એટલા દઈ જાય, એટલે મારે એ તમને કહેવાય ને એટલા દઈ દેજે. અને કા તમને એમ લાગે કે આમાં સ્વામીનું કઈક કટકી લાગે છે, આ ચિંતા કોણ કરે? પણ આપણે એને કહીએ તો ભક્ત ચિંતામણી વાંચજે, એટલી પ્રદક્ષિણા કરજે, એટલી માળા કરજે, મંદિર બાળવાનું નિયમ રાખજે. પછી મહારાજને સાંભળવું હોય તો સાંભળે.
મહારાજને આશ્રય છે એટલે એટલી ફરજ છે. જુઓ, પોતાના ઈષ્ટદેવ પાસે પણ આ લોકની કાંઈ ઈચ્છા ન રાખે એને નિષ્કામ કહેવાય. પોતાના ઈષ્ટદેવ પાસે પણ ઈચ્છા ન રાખે એને નિષ્કામ કહેવાય. જ્યાં ત્યાં ધા નાખ્યા કરે, જ્યાં ત્યાં માનતા પૂજા કર્યા કરે, જ્યાં ત્યાં માથા માર્યા કરે એને લબાડ કહેવાય. એને સકામ કહેવાય. પોતાના ઈષ્ટદેવ સિવાય ક્યાંય પણ માગણી ન કરે એને અનન્ય ભક્ત કહેવાય. સકામી ન કહેવાય, નિષ્કામી ન કહેવાય. એને સકામી ન કહેવાય, નિષ્કામી ન કહેવાય, અનન્ય કહેવાય. પોતાના ઈષ્ટદેવ સિવાય અન્ય ઠેકાણે ક્યાંય એને પ્રતીતિ આવતી નથી. મહારાજ, બધું મારે તમારી પાસેથી જોઈ છે. પછી મહારાજ સમજે આને કોઈનો આધાર નથી, આને કોઈનું બળ નથી. પછી આપણો ગ્રંથ પૂરો કરાવી દે. લ્યો, બોલો, સકામ છો, નિષ્કામ છો કે અનન્ય છો? સકામ છો, નિષ્કામ છો કે અનન્ય છો? સમજાય છે? ફોરેનના ભક્તો સમજી શકે છે? દીકરીનું કોઈ દી પૂરું ન પડે. કોઈ દી એટલે કોઈ દી. મરી ગયા પછી માગે. સકામ ભક્ત મરી ગયા પછી લોહી પીવે. સકામ ભક્તનું કોઈ દી પૂરું જ ન પડે. એકોય સદગુરુ હજી ગુણાતીતાન સ્વામીથી માંડીને અત્યાર સુધીના એકોય સદગુરુ સકામ ભક્તનું પૂરું પાડી શક્યા નથી. કારણ કે હવિષા વર્તમેવ ભૂયો એવાભિવર્તતે. જેમ અગ્નિમાં ઘી હોમો એમ પ્રજ્વલિત થાય. આ સંસારની વાસના ઈચ્છા એક પૂરી થાય, અનેક ઊભી થાય. એક પૂરી થાય ને અનેક ઊભી થાય. પાર આવે જ નહીં. માંડ દીકરાનો આશીર્વાદ આપ્યો કે દીકરો થાય, કાંઈ વાંધો નહીં, જા. પછી સાધુ સમજતા હોય હવે આને ભણવા બેહાડવા ટાણે આશીર્વાદ લેવા આવશે, હવે આને હકપણ ટાણે આશીર્વાદ લેવા આવશે, હવે પાછું એનું પારણું બંધાય ત્યાં સુધી આ લોહી પીવાનું છે. એ એક પછી એક એની અરજીઓ ટ્રેમાં પડી જ હોય, ખૂટે જ નહીં. દીકરીનું કોઈ દી પૂરું થાય નહીં. સકામ ભક્તનું કોઈ દી ભગવાન પૂરું ન કરી શકે. નિષ્કુળાન સ્વામીએ પરચા લખ્યા છે, એમાં લખ્યું છે જમનાબાઈ દરરોજ મહારાજ પાસે આવે, સમાધિ કરી. દાડેમ લઈ જાય પ્રસાદીનું, કોઈ દી કેળું લઈ જાય, કોઈ દી પેડા લઈ જાય, કોઈ દી સફરજન લઈ જાય, ગામમાં વેચે. પછી ગામ લોકો કે હવે કેદી જવાની છો? તો કે કાલ. તો બધા લખાવી દે. એટલે કે મારે ડોબું દોવા દેતું નથી, કોઈ કે મારો દીકરો રિહાણો, કોઈ કે બાયડી રિહામણે વહી ગઈ છે, કોઈ કે દીકરી રિહાઈને ઘરે આવી છે, કોઈ કે નોકરી મળતી નથી, કોઈ કે પૂરું પડતું નથી. જમનાબાઈ જાય મહારાજ પાસે. આ તો પછી મહારાજ કે સારું, કાંઈ વાંધો જાઓ, બધાને સારું થઈ જાય, મંદિર જાઓ, નીમ રાખજો. મહારાજ આમ કહે તો એ બધું પૂરું થાય તો એના એ પાછી બીજું કાંઈક કહે. જેટલી પહેલા અરજી દીધી હતી એ પાછા અરજી દે. હવે આ પૂછી આવજે, આ પૂછી આવજે, આ પૂછી આવશે. મહિને, 2 મહિને, 15 દિવસ, અઠવાડિયે. આ તો ભાઈ જમના હળી ગઈ. અને જમના આવે તો મહારાજ આંકડા થઈ જાય, એ આવી લોહી પીણી.
મહારાજ કે જા આ પ્રસાદી દઈ દે બધાને, જા બસ હવે કોઈ દી આવતી નહીં હો, હું થાકી ગયો તારાથી, હવે કોઈ દી આવતી નહીં અહીંયા. 2-3 મહિના વીઆઈ ગયા, ઉનાળો ઉતર્યો, જેઠ અષાઢ આવી ગયો, વરસાદ થાય નહીં. ગામ લોકોએ નક્કી કર્યું જમનાબાઈને મહારાજ પાસે મોકલો. જમનાબાઈ કે ભાઈ હવે હું નહીં જાઉં મહારાજ, હવે હે તો કે એકવાર જઈ આવી, એકવાર જીવે અમારી હારું, એકવાર જા. જમનાબાઈ ગઈ મહારાજ પાસે. મહારાજ કે હું આવી વળી, હમણાં માંડ બંધ થઈ ગઈ હતી, પાછી હું આવી. મહારાજ ગામ લોકો કેવડાવે છે, વરસાદ કેદી થશે. મહારાજ કે ગામ લોકોની ચિંતા કરી માં, તને રોટલા પાણી મળશે, જા. આખા ગામની ચિંતા કરી માં. નહીં મહારાજ એકવાર કહી દો, પછી હું નહીં આવું. દયા કરીને એકવાર કહી દો આખા ગામ માટે, પછી હું આવીશ જ નહીં. મહારાજ કે જા હવે અહીંથી જા, તું લોહી પી ગઈ છો, કહી દે બધે જા, 4 ઘડીમાં વરસાદ થાય. હવે પાછી ભાડ આવી છો. આમ છે ભાઈ, મહેરબાની કરજો, મહારાજને એકે હુવા દેજો, એકે ખાવા દેજો. ઘણી વાર મહારાજ થાળ જમતા હોય ને ઓલા પૂગી જાય. મહારાજ કે પણ મને જમવા તો દો, આવું અમને બધી ખબર હોય. આમ પૂજામાં બેઠા હોય ને હરિકૃષ્ણ મહારાજ પાસે, તો હરિકૃષ્ણ મહારાજ બધું કહેતા હોય કે આ જોઈલો આવ્યો હતો, આ જોઈલો આવ્યો હતો અમદાવાદ વાળો, આજ જુનાગઢ વાળો હતો, આજ રાજકોટ વાળા હતા, આજ નવા ગામ વાળા હતા. મહારાજ પણ જમવા ટાણે, હા જમવા ટાણે. મહારાજ જમવા બેહે ને માનસી પૂજામાં જમાડાય. આપણું દુઃખ ન બોલાય. હમણાં એક હરિભગત મને કે ઓલાને વિઝા મળી જવા જોઈએ. હું કહું ભાઈ હું કઈ દસ્તાવેજથી બંધાણો નથી, મેં કઈ સહી સ્વીકાર નથી કરી દીધા હો. મને કે એને વિઝા મળી જવા જોઈએ. એને આ લગ્નની તારીખ લઈ લીધી અને વાં વિઝા મળે નહીં. ટીંગાઈ ગયો બિચારો. એનો બાપ અહીં ટીંગાઈ ને ઓઈલો ટીંગાઈ. અરે આ પાર ન આવે, આ અમારું ઢીંઢું દુખે છે. આમાં 3-4 જણા તો ઢીંઢા વગીરના છે, 2-3 જણા ગોઠણ વગીરના છે, આ સાધુ વાલ વગેરેના છે. હા લે છે, કંઈ પતી જાય કંઈ નક્કી નથી. કેને કહેવા જાઉં? આ કઈ મહારાજને કહેવાની વાત છે? વિચાર તો કરો તમે, તો કાંઈ સમજો છો કોઈ? આ ઓલા સ્વામીનો ગોઠણ કાપ્યો લ્યો, હેઠું બેહાય જ નહીં. આ મને હમણાં ડોક્ટરે ડિગ્રી આપી છે પટ્ટાની. એ કે આ પટ્ટો બાંધજો. આ એક ડિગ્રી આપી છે ડોક્ટરે હમણાં. આ સાધુને વાલ હાલતો નથી, કાં બહુ હાલે ને કાં હાવ ન હાલે. એટલે શું કરું આમાં? મહારાજ શું કરે આમાં? પણ અમે કોઈ દી મહારાજને કહેતા નથી. અમે તો ભગવાનને સમર્પિત થઈ ગયા છે, હે તોય કહેતા નથી. તમારે તો બાયડી છોકરામાં હેત છે ને મહારાજનું લોહી પીવું છે. કાંઈ નમળે. હા, હરાજીમાં મૂકા જાઓ તો એક-એકના 2-2 કાવડી આવે એવા છે. એને માટે મહારાજને હોવા દે નહીં, મહારાજને ખાવા દે નહીં, મહારાજને એક સભામાં બેસવા દે નહીં. કેવા છે? કેટલા કાવડી આવે? ન બોલે, કારણ કે એની ભેગું રહેવું, મારી ભેગું જ નથી રહેવું. ન બોલે. નિષ્કામ ભક્ત થાવ, સકામ ભક્તની શ્રીહરિ સેવા પર હરે દૂર. માટે સાધુને ઓળખવા માટે નિષ્કામ થાવ, સકામ ભાવથી ક્યાંય જાવ નહીં.
સકામ ભાવમાં મોક્ષની વાત નહીં આવે. સકામ ભાવમાં મોક્ષની વાત નહીં આવે. યાદ રાખજો. સાધુ એને કહેવાય આ લોકનું સુખ તમારું મુકાવે, આ લોકના સુખનો આશીર્વાદ આપે અને સુખમાં આસક્ત ન થવા દે એવા સાધુ અમે જોયા છે. તમે જોયા છે? આ લોકના સુખનો આશીર્વાદ આપે જ નહીં. કદાચ આપી દીધો તો આ લોકનું સુખ તમને બંધનરૂપ ન થવા દે. એનું નામ સાધુ કહેવાય. સમજાય? ન સમજાય? દ્રષ્ટિ જ ખાવું, ઊંઘવું અને વિષય ભોગવવાની જ છે. તમે અહીંથી ઉઠો ભેગા થઈને હું વાતું કરો છો ખબર છે મને બધી. કોઈ ભગવાનને સંભાળતો નથી. કેમ? હમણાં કેમ છે તો કે એક દીકરો કાનપુર નોકરી ચડી ગયો છે, ડબલ પગાર છે, ડબલ. આવો પાવર મારે. તા ઓલ્યો કે મારે 2 દીકરા 2 વહુ નોકરી કરે છે, પણ તું ટોકરા બગાડશો, તને કઈ મોકલેશ? ઈ ન બોલાય. મારે આમ, મારી વહુ આમ ને મારા છોકરા આમ, મારો હાડુભાઈ આવો, મારો જમાઈ આવો. ભગવાન ભજો ભગવાન. ભેગા થાવ ને સ્વામિનારાયણને યાદ કરો, મોટા સાધુઓને યાદ કરો, મોટા સાધુઓને. સાધુ ઓળખવાની યોગ્યતા, નિષ્કામતાના વિચારો, પછી સાધુને ઓળખવા જાઓ. સકામતાના વિચારો રાખીને સાધુને ઓળખવાનો જાઓ. નિષ્કામ ભાવે સાધુને ઓળખ્યા પછી સહજાનંદ સ્વામી જરૂર ઓળખાશે, જરૂર ઓળખાશે. જયરાજભાઈ પટેલ જીબીના ચીફ એન્જિનિયર, આખા ગુજરાતના, પન્નારા પરોત બાપાના વંશના, માણાવદરના. એને દિલ્હી સરકારે કેવડાયું બિનહરીફ તમને પ્રધાન પદ આપી દઈ, આવી જાઓ. સ્વામી બાપાનો આશીર્વાદ લેવા આવ્યા, સ્વામીને પૂછવા આવ્યા. સ્વામી મને દિલ્હી સરકાર બિનહરીફ પ્રધાન પદ આપી દે છે, રિટાયર્ડ થઈ ગયો છું એટલે હું જાઉં પ્રધાન પદમાં. જોજો હો, આવા સાધુ આમ બોલે એવો એક સાધુ લઈ આવો સંપ્રદાયમાંથી. સ્વામી એમ કહ્યું, જયરાજભાઈ કોલસાનો વેપાર ન કરાય, ડાઘ પડી જાય. સમજાય? જયરાજભાઈ કે સ્વામી હવે મને સંકલ્પ બંધ થઈ ગયા, મને સંકલ્પ બંધ થઈ ગયા સ્વામી, હવે મને સંકલ્પ ન થાય ત્યાં જવાનો. આવા સાધુ ક્યાંય અત્યાર સુધીમાં સાંભળ્યા જ? ઉલટાના એમ કે ઉભા રહ્યો, અમારું કામ થાય ને, તમે ત્યાં જાઓ તો, તમે જમપુરીમાં જાઓ તમારું કામ થાય ને. હા, સમજી શકાય છે સંતની સ્થિતિ, એની આધ્યાત્મિક બુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાન, એમનું આધ્યાત્મિક શક્તિ, એની બ્રહ્મ વિદ્યા કેટલી ઊંચાઈ વાળી હશે એ પુરુષની, કે એનો શિષ્ય એના આશીર્વાદથી જ, એની આજ્ઞાથી જ પ્રધાન પદે જવાનો આશીર્વાદ લેવા આવ્યો છે. અને એ સંત એમ બોલે છે કે કોલસાનો વેપાર ન કરાય. જયરાજભાઈ
અને આમ કીધું અને ઝેરાજભાઈના સંકલ્પ બંધ થઈ ગયા. સ્વામી હવે દિલ્હી મને યાદ ન આવે. દુનિયામાં ગમે એવડા મોટા કહેવાતા હોય, આમ બોલવાની શક્તિ ન હોય. આ જોગી સ્વામીમાં શક્તિ હોય. આ શબ્દ જોગી સ્વામીમાંથી, જે બ્રહ્મ વિદ્યા વારીધી હતા, બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત સાગર હતો, એના મોઢામાંથી આવા શબ્દો નીકળે. અને એના એક શબ્દથી પાસે આવેલા ના વિચારો બંધ થઈ જાય. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી જગત માહી, સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. जिनकी कृपा से भरम गट ढायो, विचारो बंद थी गया, शंकाओ शमी गई. आ संतनी आध्यात्मिक शक्ति बहु ऊंचाई वाली है. आवा संत, सर्वगुणे संपन्न संत, संत समाज एनो आ महाग्रंथ भक्त चिंतामणी ना प्रारंभ पहला निर्विघ्न समाप्ति माटे, लेखन शक्ति नी वृद्धि माटे, चरित्रना स्मरणनी वृद्धि माटे, शब्द प्रयोग अने वाक्य रचनानी वृद्धि माटे चौपाई चौपाई पूर्व छायो अने सामेरी रागना नी गोठवण माटे निष्कुळानंद स्वामी ग्रंथ करता पहला आवा संतनी स्तुति अने प्रार्थना करे छे. हवे पछीनी कथा आवती काले सवारमां लेशुं. अत्यारे कथाने विराम आपीशुं. बोलो स्वामी नारायण भगवाननी, हरि कृष्ण महाराजनी.